સોનગઢ નગરપાલિકા દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે। શહેરના જૂના ગામ મેઇન રોડને સુવિધાસભર બનાવવા માટે અંદાજિત ₹1.27 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આરસીસીસી રોડનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 અંતર્ગત રત્નદીપ ગાર્મેન્ટ્સની જૂના ગામ મેઇન રોડ સુધી બનાવવાનો આવો નવો આરસીસી રોડ વિસ્તારના ટ્રાફિક અને પરિવહન માટે મહત્વનો સાબિત થશે। સ્થાનિક દુકાનદારો અને નાગરિકોનું કહેવું છે કે કામ વહેલું શરૂ કરવાની જરૂર હતી। એક તરફ વિકાસના કામોનો હર્ષ છે તો બીજી તરફ સ્થાનિકો અને દુકાનદારો વ્યાપક ચર્ચા છે કે કામ હજુ વહેલું શરૂ કરવાની જરૂર હતી। નવી શાળાકીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચોપડા નોટબુકની ખરીદી માટે બજારમાં ઉમટશે, જેને કારણે ભીડ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે। આ વિસ્તારમાં હોસ્પિટલો આવેલી હોવાથી દર્દીઓની અવરજવર અને ઇમરજન્સી આવતી એમ્બ્યુલન્સ માટે પણ રસ્તો ખુલ્લો રહેતો હોવો અત્યંત જરૂરી છે। વરસાદનું જોખમ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે। જો ચાલુ કામકાજ દરમિયાન વરસાદ આવે તો ખોદકામ અને કાદવ કીચડને કારણે સ્થાનિકો તેમજ વેપારીઓને હાલાકીમાં અનેક ગણો વધારો થઈ શકે છે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે। મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી, જેમાં ખાતમુહૂર્ત પ્રસંગે તાપી જિલ્લા ભાજપ મહામંત્રી નિખિલભાઈ શેઠ, નગરપાલિકા પ્રમુખ શારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહ, સંગઠન પ્રમુખ અમિત અગ્રવાલ, મહામંત્રી વિમલ દેસાઈ અને ડોક્ટર રાજપૂત સાહેબ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાઓ નાગરિકો ખાતરી આપી છે કે તેઓ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા પ્રતિબદ્ધ છે, પરંતુ હવે પડકાર એ છે કે ચોમાસું બેસે તે પહેલા અને ભીડ વધે તે પૂર્વે આ કામ કેટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।